સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી તથા કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત કથા સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન છે. પ્રભાતનો સમય છે. મહારાજ નિત્ય વિધિમાંથી પરવારી દાદાના દરબારમાં એ લીલુડા લીમડાની નીચે મહારાજ બિરાજમાન થયા છે. સંતો ભક્તો મહારાજની ચોકોર ચારેકોર વીટલાઈને બેઠા છે. અદ્ભુત સભા ભરાઈને બેઠી છે. ગોપાળાનંદ સ્વામી મહારાજને હાથ જોડી પ્રશ્ન પૂછતા કહ્યું, હે મહારાજ, તમારા ત્યાગી એવા જે અમ સૌ સાધુ આન્યા દેહ તમારા ચરણારવિંદને પામી શકાય એવા ધર્મનો ઉપદેશ અમને કહો. મહારાજ સાધુને ધર્મોપદેશ આપવાની શરૂઆત કરી અને એમાંય સૌથી પહેલું આખી દુનિયા જેને વંદન કરે, આ ભગવું કપડું એ કેવળ કપડું ધારણ કરવાથી દુનિયા તો કદાચ કપડું પહેરવાથી નમસ્કાર કરતી થઈ જાય. કપડું પહેરવાથી ભગવાનના ધામની પ્રાપ્તિ થશે એવી કોઈ ગેરંટી નથી હો. કપડું પહેરવાથી કઈ મોક્ષની ગેરંટી મળી જતી નથી. પણ હા, એવા ગુણો કેળવવા પડે, સાધુતા આવે એવા ગુણો કેળવાય તો મોક્ષની ગેરંટી છે. તો એના માટે મહારાજે સાધુતા અને ભક્તો મહારાજના સમકાલની અંદર 3,500 જેટલા સાધુઓને સ્વામિનારાયણ ભગવાને જેનું અનોખું ઘડતર કર્યું, એને સાધુતાના પાઠ શીખવ્યા અને મહારાજ આજે ગઢપુરની અંદર સાધુના પંચ વર્તમાન. મહારાજ કહે છે, સંતો, આ જીવ 5 અંગે કાચો છે. અહીંથી રસ્તેથી નીકળવું હોય ને, ચોમાસો વરસી ગયો હોય, રસ્તાઓ ધોવાઈ ગયા હોય, તમને ખબર હોય કે નદીમાં રસ્તો બગડેલો છે એટલે ગાડી સાવધાનીથી ચલાવવી પડે. એમ આ ભવસાગરની પેલે પાર મહારાજના ચરણારવિંદ સુધી આને દેહ પહોંચવું છે તો રસ્તામાં ક્યાં ખાડો આવશે, ક્યાં ટેકરો આવશે, એની ખબર તો હોવી જોઈએ કે નહીં. તો મહારાજ કહે છે, રસ્તામાં ગાડી અટકવાનું પહેલું ઠેકાણું આવશે લોભ. જ્યાં મોક્ષની ગાડી અટકી જાય, મુમુક્ષુની ગાડી અટકી જાય, પહેલો લોભ. અને ત્યાં ગાડી અટકવાના બદલે ત્યાંથી આગળ વધવું હોય તો મહારાજ કે એક એવું રક્ષા કવચ પહેરાવ્યું, નિર્લોભ વર્તમાન. માનવ મન માયામાં ખૂંચવાનું, અટકી જવાનું બીજું કારણ કામ. સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં મન ખેંચાય અને ગાડી માયામાં અટકી જાય. મહારાજે સંતોને રક્ષા કવચ પહેરાવ્યું બીજું
નિષ્કામ. ત્યાગી સાધુના જીવનને સુરક્ષિત કર્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનો અનાદર નથી, પણ ભક્તો એ સાધુની પોતાની સુરક્ષા છે, જીવનની સુરક્ષા છે. મહારાજે માનવ જીવન આ મોક્ષની યાત્રા જ્યાં અટકાય છે એવું ત્રીજું સ્થાન, અને એ છે સ્વાદ. ભોજનમાં અટકી જાય, અને ભોજનમાં મારો સાધુ અટકી ન જાય એટલા માટે મહારાજે ત્રીજું વર્તમાન આપ્યું, નિસ્વાદ. એનાથી એ મોક્ષની યાત્રા આગળ ચાલે. એટલે ચોથું અટકવાનું ઠેકાણું છે પરિવાર, સગા સ્નેહીઓ, એમાં અટકી જાય. અને મહારાજે ચોથું વર્તમાન આપ્યું, નિસ્નેહ. ત્યાંથી મોક્ષની યાત્રા આગળ વધે. પાંચમું અટકવાનું ઠેકાણું માન. માન. અને મહારાજ એ ત્યાંય મારો સાધુ અટકે નહીં એના માટે પાંચમું વર્તમાન આપ્યું, નિર્માણ. પંચ વર્તમાન રૂપ ધર્મનો પ્રબોધ કર્યા પછી મહારાજ વૈરાગ્ય, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પણ લક્ષણ મહારાજ સંક્ષેપથી કહ્યા છે. આ જીવ જ્યારે ધર્મનું ચુસ્તપણે પાલન કરે, ધર્મનું ચુસ્તપણે પાલન કરે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થાય. અને શુદ્ધ થયેલા ઇન્દ્રિયો અંતઃકરણમાંથી એ અંતઃકરણના સહારે જ્ઞાન થાય. અને જ્ઞાન થાય ત્યારે અસાર વસ્તુ છોડવી ન પડે, છૂટી જાય, એને વૈરાગ્ય કહેવાય. અને સારના સાર એવા ભગવાન એને એ જીવ વળગી પડે, એને ભક્તિ કહેવાય. તો ભક્તિ નવધા 9 પ્રકારની કહી છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવા, ચરણ સેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ કરતા કરતા ભગવાનને વિશે એક એવો દ્રઢ અનુરાગ, એક પ્રેમ બંધાય. એવો પ્રેમ ભગવાનને વિશે થાય. ભક્તો, પ્રેમ છે ને, ભગવાને આપણને આપેલી એક અમૂલ્ય માસ્ટર કી છે. પ્રેમ ભગવાને આપેલી અમૂલ્ય માસ્ટર કી છે. જેમ કોઈ જગ્યાએ આપણે અટવાયા હોય ને ચાવી હોય ને તાળું ખુલી જાય, એમ આ દુનિયાના માયાના કિલ્લામાં હું તમે પુરાયા છીએ. અને માયાના કિલ્લામાંથી બહાર નીકળવા માટે એ જે મોહનો દરવાજો બંધ છે અને એને તાળું વાંસ્યું છે, અને તાળાની ચાવી ભગવાને આપણને આપી દીધી છે. પણ કઠણાઈ એ છે કે ચાવી જ્યાં લગાડવી જોઈએ એની જગ્યાએ આપણે બીજી જગ્યાએ લગાડીએ છીએ, એટલે તાળું ખુલતું નથી, કિલ્લામાંથી બહાર નીકળાતું નથી. ચાવી શોતા જ આપણને મૂક્યા છે ભગવાને, અને ચાવી એટલે પ્રેમ. માયાના કિલ્લામાંથી બહાર નીકળવાની ચાવી એટલે પ્રેમ. જે ભગવાનને વિશે કરવો જોઈએ એની જગ્યાએ પ્રેમ મને કે તમને આપણને ક્યાં થાય? તો કે જગતમાં થાય. જગતમાં થાય. માલ મિલકતમાં થાય તો એને લોભ કહેવાય, સ્ત્રીમાં પ્રેમ થાય તો એને કામ કહેવાય, ભોજનમાં પ્રેમ થાય તો એને સ્વાદ કહેવાય, સગા સ્નેહીમાં પ્રેમ હોય તો એને એ સ્નેહ આસક્તિ કહેવાય, અને આ શરીરને વિશે પ્રેમ થાય તો દેહાભિમાન કહેવાય. અને એ જ પ્રેમ આ 5 જગ્યાએ એ ચાવી લગાડવાના બદલે ભગવાનને વિશે લગાડે તો એ પ્રેમ ભગવાનને વિશે કરે તો એ ભક્તિ કહેવાય. આ 5 જગ્યાએ કર્યો હોય તો માયાના કિલ્લામાંથી બહાર નીકળવાના બદલે આ જીવ માયાના કિલ્લા ભવાટવીના ચક્કરમાં ભટકતો રહે, અને એ જ પ્રેમ જો ભગવાનને વિશે કરે તો એ માયાના કિલ્લામાંથી બહાર નીકળી જાય, ભવાટવીના ફેરામાંથી છૂટી જાય. મહારાજ કહે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યથી સંપન્ન
એકાંતિકી ભક્તિથી સંપન્ન એવા જે સાધુ પુરુષો છે ને આલોકની અંદર સદગુરુઓ કહેવાય છે. અને એવા જે સાધુ એના દર્શન માત્રથી સર્વે પાપ નાશ પામી જાય. પાપ નાશ પામી જાય. ભક્તો, આપણા માટે તો સાધુ સહજ છે, એટલે આપણા માટે સાધુના દર્શનથી શું થાય, કેટલો ફરક પડે એનો આપણને અંદાજ ના આવ્યો. સાધુના દર્શનથી, એવા જે બ્રહ્મવેત્તા સાધુના દર્શનથી શું લાભ થાય. આપણી સ્થિતિ કેવી છે ખબર છે? અત્યારે વરસાદ વરસતો હોય ને, વરસાદ એમાં પેલા ભીંજાઈએ ને ત્યારે ટાઢક અનુભવાય. શું થાય? ટાઢક થાય. પછી પલળેલા જ પડ્યા હોય ને વરસાદ વરસતો, પછી ટાઢું ન લાગે. ભીંજાયેલા જ પડ્યા છે. પછી ટાઢ તો પડે કે જો વરસાદ વરસતો હોય ને અચાનક પવન ફૂંકાય ને, હા તો ટાઢ લાગે. લાગે ને? એમ આપણને સત્સંગ વારસામાં પરંપરાથી મળ્યો છે, એટલે ભીંજાયેલા પડ્યા છે ને ટાઢું નથી થતું, ટાઢક અનુભવાતી નથી. આ શું કથા, એમાં શું નવું કહેવાના? ટાઢક. હવે મહિમાનો પવન વાય, મહિમાનો પવન વાય તો હૈયામાં ટાઢક અનુભવાય. જેમ બોટાદના દાહા ભગત, ગરલું તો કેટલું બોટાદથી આજના સમય પ્રમાણે જો 25 કિલોમીટર, પણ એ દાહા ભગત અને એમાંય મહારાજે સંતોના પ્રકરણ ફેરવેલા. મહારાજે આજ્ઞા કરેલી કે અમારી આજ્ઞા સિવાય અમારા દર્શને કોઈ આવવું નહીં. અમે જ્યારે આજ્ઞા આપી, અમે સંદેશો મોકલાવીએ ત્યારે જ અમારા દર્શન કરવા આવવું. અને ભક્તો, બીજી બાજુ સ્થિતિ કેવી? સાધુ હોય ને, જેને ઓળખ થઈ હોય ને, એને ભગવાનના દર્શનની તલબ જાગી હોય. એવી તલબ જાગી હોય કે મહારાજનો કાગળ આવે અને સૌથી પહેલો હું દોડીને પહોંચી જાઉં ને મહારાજના દર્શન કરું. એટલે સંતોના હૈયામાં ભગવાનના દર્શનની એવી તલબ હોય. એટલે શું કરે? તો કે દૂર દૂરના ગામડામાંથી ગઢડાના આજુબાજુના ગામડામાં રોકાયો, કે જ્યાં હમણાં મારા સંદેશો મોકલાવે તો દૂર હોઈએ તો પહોંચતા તો સમય લાગે, એટલા દિવસ ફોગટ જાય. એટલે સમય ન જાય એટલા માટે નજીકમાં જ રોકાય, આતુરતાથી રાહ જોવે ક્યાંક મહારાજનો સંદેશો આવે કે સંતો બધા જ ગઢપુર આવજો. દોડીને પહોંચી જાય. દોડીને પહોંચી જવાય, આટલા નજીક રોકાય. મહારાજની આજ્ઞા નહીં ને મહારાજના દર્શન માટે હૈયું તડપતું હોય. જેમ ભક્તો 4-5 દિવસનો ભૂખ્યો માણસ હોય ને, એની તલબ કેવી હોય ભોજનની થાળી તરફ, હમણાં મળે ને હમણાં ઝાપટી જાવ. જે તલબ હોય ને એવી તલબ પરમાત્માના દર્શનની તલબ લાગે. પરમાત્માની પ્યાસ પેદા થાય, તલબ લાગે ભગવાનના દર્શનની. અને મહારાજની આજ્ઞા ન હોય જવાય નહીં, કરવું શું? અને એમાં અદ્ભુતાનંદ સ્વામી ગામડામાંથી વિચરણ કરતા કરતા બોટાદ આવ્યા. સવારનો સમય. સ્વામી સવારે સ્નાનાદિક કરી પૂજા કરવા બેઠા, અને પૂજાની અંદર એ અદ્ભુતાનંદ સ્વામીને મહારાજે એ રાજી થઈ અને ખેસ આપેલો. એ ખેસનું વસ્ત્ર એની પૂજામાં. સ્વામી પૂજા કરે, માળા કરે. દાહા ભગત હવે સાધુ હોય તો અમારે પૂજા કરે ને, એમાં શું કે નવું કઈ છે નહીં, તો રોજનો ક્રમ છે. પણ અચાનક શું થયું? અદ્ભુતાનંદ સ્વામી પેલું જે વસ્ત્રનો ટુકડો હતો ને એને છાતીએ વળગાડી, અને જેમ કોઈ માણા બેઠું હોય, કોઈ માણાને આપણે બાથમાં લઈને ભીડીને મળતા હોઈએ ને, એવી રીતે આમ છાતી સરસોએ વસ્ત્રનો ટુકડો દાબી અને ઘણી વાર સુધી રડતા રહ્યા. આંખમાંથી આંસુની ધાર જાય. દાહા ભગતને થયું કે સ્વામીને કોઈ દ્વેષીએ માર્યો હશે.
અચાનક એની યાદ આવી ગઈ કે એવું કંઈ હશે કે સ્વામી કેમ રડે છે, કઈ બીમાર, પેટમાં ચૂક ઉપડતી હશે, શું હશે? પણ પૂજામાં છે એટલે વચ્ચે કંઈ બોલાય નહીં. સ્વામીએ વસ્ત્રને છાતી સરસો ચાંપતા ચાંપતા આંખમાંથી ચોધાર આંસુની ધારાઓ જાય. પૂજા પૂરી થઈ અને ત્યાં દાહા ભગત પહોંચ્યા. સ્વામી, તમારી આંખમાં આંસુ? ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે, દાહા, તું ભાગ્યશાળી છે. વળી સ્વામીના આંખમાં જણજણી આવી ગયા. દાહા, તું ભાગ્યશાળી છે. કેમ સ્વામી, એવું કેમ કહો છો? દાહા, તું ભાગ્યશાળી છે. આ બોટાદ અને આ પેગડે ગઢડું છે. પેગડે ગઢડું છે. તને ઈચ્છા થાય કે ચાલને દર્શન કરતો આવું, તો દાહા તું મારતે ઘોડે જાય અને તું જ્યારે ઈચ્છે ત્યારે તને દર્શન થાય. તું ભાગ્યશાળી છે, અમે અભાગ્યા. મહારાજની આજ્ઞા છે કે અમારી આજ્ઞા વિના અમારા દર્શને આવવું નહીં. દાહા, તું ભાગ્યશાળી છે. આટલું બોલતા બોલતા સ્વામી ફરી રડી પડ્યા. અદ્ભુતાનંદ સ્વામીના મુખમાંથી નીકળતા જે શબ્દો હતા ને, એ મહિમાનો વાયરો એવો વાયો. અને આમ તો કેવું હતું, દાહા ભગત તો ગઢડા ને બોટાદ કેટલું છેટું, બાજુમાં જ ને, કઈ 25 કિલોમીટર. પણ મહારાજ ત્યાં જ રહે છે, તો વળી વર્ષે દાડે બે ચાર વખત ચક્કર મારી આવી, હવે આટે જાશું, દર્શન કરતા આવશું એમ, આમ સામાન્યપણે. પણ જ્યાં અદ્ભુતાનંદ સ્વામીના મુખથી મહારાજના મહિમાની વાતો સાંભળીને, અને હજી તો સ્વામી બોલવાનું પૂર્ણ કરે ન કરે ને દાહ ખાચર તો સીધી ઘોડી ઉપર અશ્વાર થઈને નીકળી પડ્યા ગઢડા. દાહા ખાચર એ દાહા ભગત ગઢપુર પહોંચી ગયા. મહારાજને દરબારમાં જઈ લીલુડા લીમડાની નીચે મહારાજ દંડવત કરવા લાગ્યા. દાહા ભગત જિંદગીમાં કોઈ દી મહારાજ દંડવત ન કરતા. કેમ છો મહારાજ, આમ આપણે કહીને કોઈને મળતા હોઈએ એમ, એના પોતાના મસ્તીને ઠાઠ સાથે મળતા. પણ મહારાજને દંડવત કરવા લાગ્યા. અને મહારાજ પૂછ્યું, કોઈ સાધુ મળી ગયા લાગે છે, નહીતર આ હોય નહીં. મહિમા સાધુના દર્શનથી શું થાય? સાધુના દર્શનથી શું થાય? મહારાષ્ટ્રમાં કહાવત છે, મહારાષ્ટ્રમાં કહાવત છે કે હોળીને દિવાળી એટલે શું? તો કે જે દિવસે આપણા ઘરે સાધુ આવે ને એ દિવસ આપણા માટે હોળીની દિવાળી છે. પેલી હોળીની દિવાળી તો કાળના ચક્ર સાથે એક ગૂંથાયેલી એક ઘટમાળ છે. દર વર્ષે એ ચંદ્રમાના આધારે કડાઓ વધઘટ થાય, એના આધારે તિથિઓની ગણના થાય. એમ કરતા કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, અને આસો મહિનાની અમાસ એટલે દિવાળી. અને વળી પાછું કારતકથી કાળચક્ર શરૂ થાય એટલે નવું વર્ષ, નવા કપડાઓ પહેરીને નીકળી પડીએ. એ તો કાળચક્રની સાથે દિવાળીઓ આવે અને જાય. પણ સાચી દિવાળી તો શું? તો કે જે દિવસે આપણા ઘેર ભગવાનના સાધુ આવે, ભગવાનના ભક્તો આવે ને, એ આપણી સાચી દિવાળી. એ એટલા માટે ભક્તો ઓલી દિવાળી આવે એમાં મને તમને તો ખાલી નવા કપડાં પહેરીને નીકળી પડીએ. પણ જેદી મારન તમારા ઘરે સાધુ આવે ને, તેથી ભક્તો મારન તમારા પ્રારબ્ધના પાનાઓ ફરી જાય. તે દિવસથી જિંદગીમાં નવા દિવસની શરૂઆત થાય. એટલા માટે એ સાધુના દર્શન, અને એના માટેનો ભક્ત ચિંતામણીમાં અદ્ભુત પ્રસંગ લખ્યો છે નિષ્કુળાનંદ સ્વામીએ, કે કેવા સાધુ હશે, સાધુના દર્શનથી શું થાય? સાધુના દર્શનથી શું થાય? તો નિષ્કુળાનંદ સ્વામી નોંધું પેલા વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા એવા પ્રદેશમાં પહોંચી ગયા કે જ્યાં રાજાએ એના દિવાન વણિકને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મહિનાની મોહલત આપી હતી, મહિનો પૂર્ણ થવાના આરે હતો. અરે જિંદગીમાં જેટલું કંઈ પણ કમાયા હશો, જેટલી કંઈ બચત કરી હશે, બધું જ મૂકી દીધું. તો હવે કરોડ ક્યાં થાય એ જમાનામાં? અને હવે એને ધર્માંતરણ, એનું ધર્મ પરિવર્તન, એને હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાની વાત વાયદો હતો.
અને એવા ટાણે એને થયું કે હાય હાય હિન્દુ ધર્મ જાશે, હાય મન ખોહ રામ થાશે, એમ શોકમાં કરે પુકાર, ત્યાં દીઠા સાધુ દોય ઠાર, તેમાં વડેરા વ્યાપકાનંદ. બે સાધુ જોયા, એમાં મોટેરા વ્યાપકાનંદ સ્વામીને જોયા. શંકરના મંદિરને પ્રદક્ષિણા કરતા કરતા જીવનને ટૂંકાવી નાખવા નાખ્યા. આ દેહને અભડાવવું એના કરતાં મરી જવું સારું છે. જીવન ટૂંકાવી નાખવાના વિચાર સાથે એ વણિક એ મહાદેવના મંદિરે આવેલો, પણ જ્યાં સાધુને જોયા ને ત્યાં ભક્તો પ્રારબ્ધનું પાનું ફરી ગયું. પ્રારબ્ધનું પાનું ફરી ગયું. સાધુને જોયા, મરવાનો વિચાર આવે ને એ ટાણે સાધુ જોયા. દોડીને સાધુના પગ પકડી લીધા. વ્યાપકાનંદ સ્વામી કહે, કેમ આંખમાં આંસુ? ત્યારે આખી વાતને વિગતથી કહી. સ્વામી એની વાત સાંભળીને જાણે પ્રેમ બીનો હાથ માથા ઉપર ફેરવતા હોય ને સાધુ એમ કહેતા હોય, બેટા નિશ્ચિંત થઈ જા. પંચ વર્તમાન ધારણ કર, કંઠમાં કંઠી પહેર અને ભજન કરવા લાગ. સ્વામિનારાયણ મંત્ર આપ્યો. ભક્તો, આપણે ભીંજાયેલા છીએ ને એટલે આપણને ખબર નથી. આપણા હાથમાં આપણે જે માળા છે, સ્વામિનારાયણ મંત્ર જપીએ છીએ, શું છે? અને એક વખત ખાલી સાધુનું દર્શન થયું હોય, સાધુનું દર્શન થયું હોય, અને ભક્તો એ 3 જ દિવસ, હજી તો 27મા દિવસે સાધુ મળે, 3 દિવસનું ભજન આખો પરિવાર સ્વામિનારાયણ ભજન કરવા લાગે. અને મારો બાપ પ્રભુ એ વણિકનો વેશ લઈ અને કરોડ રૂપિયાનું કરજ ભરી જાય. આ નાની વાત નથી. એટલા માટે અહીં કને ખુદ મહારાજ પોતે કહે છે સંતોને, સંતો અમે જ્યાં પંચ વર્તમાન કીધા ને, એ પંચ વર્તમાન જેના આચરણમાં હોય એવો જે સાધુ છે એને દુનિયામાં સદગુરુ કહેવાય. સંતો યદૃશાલોકે પ્રોક્તા સદગુરુઓ હિતે, યેષામ દર્શન માત્રેણ નશ્યતે સર્વ પાતકૈઃ. એ સાધુના દર્શન માત્રથી જીવનના પાપ માત્ર નાશ પામી જાય. અને ભક્તો, આવા સાધુનો આશ્રય કરવાથી, આવા સાધુનો શરણાગતિ સ્વીકારવાથી એ ભક્તો એ સામાન્ય જીવ પણ ભવસાગરને તરી જાય છે. એના માટે અદ્ભુત શબ્દો સંતોએ કીર્તનના રૂપમાં ગાયા છે કે કેવા સાધુ, એની વાત પ્રેમાનંદ સ્વામી કહે છે. સાંભળીએ કીર્તનના શબ્દોને. એવા સંત તે હરિને ગમે રે, એવા સંત તે હરિને ગમે રે, હારે વાલો પ્રેમે તેને સંગે રમે રે, હારે વાલો પ્રેમે તેને સંગે રમે રે. એવા સંત તે હરિને ગમે રે, એવા સંત તે હરિને ગમે રે. બ્રહ્મારૂપ થઈ ભજે ગીરધારી, બ્રહ્મારૂપ થઈ ભજે ગીરધારી. હો ભક્તિ ભજન કરે નિરહંકારી,
વન ભમે રે હારે ત્યાગ વૈરાગ્ય સહિત વન ભમે રે એવા સંત તે હરિને ગમે રે નિસ્પૃહી નિર્લોભી નિષ્કામી રે નિસ્પૃહી નિર્લોભી નિષ્કામી રે નિરમાની થઈ ભજે તે રામ રે નિરમાની થઈ ભજે તે રામ રે હારે મળે ફળ ફૂલ અન તે જમે રે હારે મળે ફળ ફૂલ અન તે જમે રે એવા સંત તે હરિને ગમે રે એવા સંત તે હરિને ગમે રે કપટ રહિત લેશ દંભ ન રાખે કપટ રહિત લેશ દંભ ન રાખે જેમ રહે તેમ મુખથી રે ભાખે જેમ રહે તેમ મુખથી રે ભાખે હારે તેને ત્રિભુવન વાસી નમે રે હારે તેને ત્રિભુવન વાસી નમે રે એવા સંત તે હરિને ગમે રે એવા સંત તે હરિને ગમે રે પુરુષોત્તમ પદરજના રે સંગી પુરુષોત્તમ પદરજના રે સંગી સત્ય વચન દ્રઢ નિયમ અભંગી રે સત્ય વચન દ્રઢ નિયમ અભંગી રે હરે પ્રેમ સખીનો નાથ કહે તે ખમે રે હરે પ્રેમ સખીનો નાથ કહે તે ખમે રે એવા સંત તે હરિને ગમે રે એવા સંત તે હરિને ગમે રે હરે વાલો પ્રેમે તેને સંગે રમે રે હરે વાલો પ્રેમે તેને સંગે રમે રે એવા સંત તે હરિને ગમે રે એવા સંત તે હરિને ગમે રે આવા જે સાધુ એત એવ તત સંત સેવનીયા મુમુક્ષુણા
પૂજા ચૈષામ વિધાતવ્યા સદગુરુણામ મહાત્મનામ. ભક્તો, એક પ્રેમની વાત કહું. આપણે બધા સત્સંગ કરીએ છીએ. આમ તો એવું છે, સત્સંગમાં કથા સાંભળવી, સવારે પૂજા પાઠ કરવા કે ગાળવું ચાળવું આદિ જે આપણે ધર્મનું પાલન કરીએ છીએ, શું એ જ ભગવાનના ધામ સુધી પહોંચવા માટે, કલ્યાણ માટે આટલું પર્યાપ્ત છે? આમ તો એવું છે ભક્તો, શું કોઈ એવા સાધુ સાથે આમ હૃદય જોડી રાખ્યું છે? એવો અત્યંત પ્રેમનો નાતો છે કે જે હું ને તમે જે માયામાં અટકતા હોઈએ ત્યાંથી ઝાલીને આપણને બારે કાઢીને ભગવાનના ચરણમાં બેસાડી દે, એવો અનન્ય પ્રેમનો નાતો છે? શું આપણને કોઈ સાધુ ભક્તો સત્સંગમાં ઉત્સવ સમયમાં વઢીને એમ કે તમે આ નથી કર્યું, આ નથી કર્યું, એ વાત જુદી છે. પણ જેને જીવ સોંપ્યો હોય ને ભક્તો, એ 9 લાખ રૂપિયાનો આસામી, એ બોટાદના નવલખા શિવલાલ શેઠ ભક્તો, એ હું ને તમે ધનનો ધર્માદો કાઢી, પણ એ નવલખો શિવલાલ શેઠ એ સમયનો ધર્માદો કાઢે, પૈસાનો તો કાઢે. ધનનો ધર્માદો કાઢવાથી વ્યવહાર શુદ્ધ થાય, પણ સમયનો ધર્માદો કાઢવાથી અંતઃકરણ શુદ્ધ થાય. મનની શુદ્ધિ માટે સમયનો ધર્માદો. અને બોટાદના નવલખા શિવલાલ શેઠ એટલે કેવા તો કે 12 મહિનામાં મહિનો 2 મહિના એ વ્યવહારના કાર્યને આગા પાછા કરી ગમે તે રીતે જ્યાં ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી જ્યાં વિચરતા હોય તે નીકળી જાય. એ જમાનામાં 9 લાખ રૂપિયાનો આસામી એટલે કેવી એની સિચ્યુએશન હશે કલ્પના કરી શકાય. દુષ્કાળ પડે ને, દુષ્કાળ ભક્તો, ત્યારે ભાવનગરનો ધણી, ભાવેણાનો ધણી, એના કોઠાર ખૂટે ને ત્યારે શિવલાલ શેઠના કોઠાર ભર્યા હોય. કાળઝાળ દુષ્કાળની અંદર પણ ભાવનગરના રાજાના કોઠાર ખૂટે તો પણ શિવલાલ શેઠના કોઠાર ભર્યા હોય. અને રાજાએ શિવલાલ આગળ હાથ લંબાવે, શિવલાલ દાણાની જરૂર છે, અને ત્યારે શિવલાલ એમ કે ગાડા મોકલજો. એ કેવો શેઠિયો હશે, કેવી સાહેબી હશે. પણ એ 12 મહિનામાં મહિનો 2 મહિના બધો વ્યવહારને આગો પાછો કરીને નીકળી જાય. અને નીકળી જાય તે કેવો, સંતો ગામડામાં વિચરણ કરતા હોય તો ત્યાં કને કઈ બાથરૂમની વ્યવસ્થા ન હોય. એ 9 લાખ રૂપિયાનો આસામી હતો, એ સવારે દિશાએ જવું હોય, તળાવે નાવા જવું હોય તો સંતોની સાથે નાવા જાય. અરે એટલું નહીં, સાધુ એને વઢીને ધખીને કે સભાની અંદર હવે બપોરા કરી જમીને ઊભા થયા હશે ને, આપણે મુખવાસ ખાતા હોઈએ એમ સોપારીનો કટકો મુખમાં હશે, સોપારી ચાવતા સેજ ભાંગતા અવાજ થયો ને, એ સાધુએ કેવા હશે, એમ સીધો કેવો આમ ઘા મારે. સાધુએ કેવા હશે, એમ સીધો કેવો ઘા. સ્વામી બોલ્યા સભાની અંદર, હવે ખબર તો છે કે ક્યાંક મોઢામાં કંઈક ચાવવાનો અને કકડાટી બોલીનો અવાજ આવ્યો. અને સ્વામી એમ બોલ્યા કે આવી બ્રહ્મ જ્ઞાનની વાતો થતી હોય, આવી સભાની અંદર હાડકા કોણ ચાવે છે? કેવો કટાક્ષ! આમ કહીને તો આ શબ્દ ઝાલી ન શકાય એવો કઠણ છે. અને આટલું સ્વામી બોલે અને ઈ સભાની અંદર 9 લાખ રૂપિયાનો આસામી નવલખો શિવલાલ શેઠ ઉભા થઈને હાથ જોડીને એમ કે, માય બાપ,
મારી ભૂલ થઈ, અને એ દૂર જાય, થૂકી આવે, કોગળા કરીને આવે અને પ્રાયશ્ચિત માટે એ સભાને દંડવત કરે, સભાને પ્રદક્ષિણા કરે. આમ વઢીને કહી શકે, આમ રોકી શકે. અરે ભજનમાં ભક્તો, મને ને તમને કોઈ એમ વઢીને કે, આપણે ખાલી સંતોને કદાચ વધીને કહેશું તો શું કહેશું? સ્વામી, માનસી પૂજામાં મન નથી રહેતું. શું કહીએ વધીને? માનસી પૂજામાં મન નથી રહેતું. પણ મન નથી રહેતું ને તો મન જાય છે ક્યાં? મન જાય છે ક્યાં? ભક્તો, એક વાત નક્કી રાખવાની. ગરડાનું પેલું જ વચનામૃત, જ્યાં ભગવાનનું ભજન કરતા આડું આવીને આવરણ કરે એને માયા કહીએ. અને આડું શું આવે તો કે જે હેત હોય ને એ યાદ આવે. હેત હોય ત્યાં મન જાય, જ્યાંતા નથી જતું મન. મન ક્યાં જાય છે? હેત હોય ત્યાં જાય છે. તો માનસી પૂજા કરીએ છીએ, મન ક્યાં જાય છે? મનનું ખેંચાણ ક્યાં, કઈ દિશા તરફ છે? એ અંગ કાચું છે. કદાચ કાલે નહીં, આ ક્ષણે મહારાજ લેવા આવે ને તો આપણું મન ત્યાં અટકવાનું છે. આપણી ગાડી, આપણા જીવનનો રથ ત્યાં અટકી જવાનો છે. જેમ પેલા ખેડૂતની વાડીમાં બાજરો અને હાથના ડુંડા થયેલા ને મહારાજ તેડવા આવ્યા, અને મહારાજ વિમાન હકાર્યું પોતાના જ ખેતર ઉપરથી. ચકલાઓ ચણતા હતા અને રથમાં બેઠો છે મહારાજ સાથે. મહારાજને કે, એ હવે હું ક્યાં બેઠો છું, ક્યાં છું એ ભૂલાઈ ગયું. એ કોઈ છે? છોકરાની માં ક્યાં ગઈ? અરે ચકલા બેઠા છે, બધું ચણી જશે. અને મહારાજ એને મૂકી દીધા. તો જ્યાં હેત છે ને ત્યાં મન જાય. અને ભગવાન કરતા પણ, જેમાં આપણને માનસી પૂજા કરતા ભગવાનને બદલે જ્યાં મન જાય, એનો મતલબ કે ભગવાન કરતા આપણને વધારે હેત ત્યાં છે. એટલે ભગવાનને પડતા મૂકીને મન ક્યાં ગયું? ત્યાં ગયું. અને ગુણાતીતાનંદ સ્વામી સાધુ કેવા હશે, બરાબર? એ નવલખો શિવલાલ શેઠ સવારે પેટમાં ગડબડ હશે, કથાનો સમય, તો કથાના સમયથી થોડા જ વહેલા એ નીકળ્યા અને બારે જવું પડે, જૂનો જમાનો. અને જતી વખતે સોનું લીધું બજારમાંથી, બરાબર? અને પાછા વળ્યા સ્નાન કરીને, બરાબર? અને એમાં સોનું વેચ્યું, 200 રૂપિયા કમાણા. આજનું તમારું શેર બજાર ઝાંખવું પડે આમાં. આ જાતા સોનું લીધું ને વળતા વેચ્યું 200 રૂપિયા. એ જમાનામાં ત્યારે 8 આને તોલું સોનું હતું. જમાવટ છે ને, બરાબર? પણ હવે તમને અત્યારે કોઈ એવો સાધુ મળે, 200 રૂપિયા આવી ગુણાતીતાનંદ સ્વામી આગળ ચરણમાં મૂક્યા. સ્વામી કે, શિવલાલ, તું આજે કથામાં નહોતો તે ક્યાં ગયો તો? તો કે, સ્વામી, આજે મારી રાધારમણ દેવને રસોઈ, કારણ કે મૂળ તો પડ્યું જ છે, આ તો 200 નફો. રાધારમણ દેવને રસોઈ, સંતોને રસોઈ, હરિભક્તોને રસોઈ. સ્વામી કે, તારી રસોઈ ચૂલામાં નાખ. એ 200 એટલે આજના 20 લાખ ગણો તો ઓછા કહેવાય. તમારી આગળ મૂકે એમ રૂપિયા મૂકે ને તમને કોઈ સાધુ એમ કે ભાઈ આ 20 લાખ તો અહીંયા મૂકી જઈશ, પણ આ 20 લાખ તારું કલ્યાણ નહીં કરે, તારે સ્વભાવને વાસના નહીં ટળાવે, તો અહીંયા બેસીને કથા સાંભળ, એમ કોઈ કહી શકે કોઈ? પણ ગુણાતીતાનંદ સ્વામી કે, તારા 200 રૂપિયા ચૂલામાં નાખ. આ 200 રૂપિયા તારી વાસના નહીં ટળાવે, તારો સ્વભાવ નહીં ઓળખાવે. દાન આપીને જતા રહેવાથી સ્વભાવ ઓળખાતા નથી. સ્વામી કે, તું અહીંયા બેસીશ તઈ તું ચોખ્ખો થઈશ. તને સોનાની ચમકમાં હજી તારું મન ખેંચાય છે. તને લાખમાં ઢુવો લેવાનું મન થયું? સોનાની ચમકમાં તારું મન ખેંચાય છે. શિવલાલ, એ અંગ કાચું છે, કાલે મારા તેડવા આવશે તો અહીંયા અટકીશ. અહીંયા બેસ, આ વાતો સાંભળ, ત્યારે ચોખ્ખું થવા હશે.
આ 200 રૂપિયાની કાંઈ જરૂર નથી. આવું કિનારા ક્યાં મળે લ્યો. અહીંયા તો એવું હોય, દાન આપનારને ધન્યવાદ છે કે એને પોતાની જીવનની કમાણી ન્યોછાવર કરી દીધી. પણ ભક્તો, દાન આપનારના વખાણ થાય, પણ વખાણ દ્વારા છે ને ભક્તો સૌથી મોટું નુકસાન ક્યાં થાય ખબર છે? સ્વભાવ પોસાય. શું થાય? હા, એટલા માટે ઘણીક વખત એવું હોય, ઘણા દાન આપનારા હોય એનું થોડું વ્યવહાર આગો પાછો હોય ને તો ઘણા બોલતા હોય પાછળ, એ કેવું કમાય રહી તમને ખબર હે. શું બોલે પાછળથી? કેટલાની ટોપી ફેરવી તમને ખબર હે. પણ એના ગમે એવા કરતૂત હોય તો એ દાન આપ્યું એમાં શું થઈ ગયું? અરે આ તો બહુ મોટા ભગત છે, બહુ સારું સેવા કરે, તાળીઓ વગાડો. એટલે તમે વળી તાળી વગાડો. ભક્તો, મહારાજ સાધુ, એવા સાધુના યોગથી મારું ને તમારું મોક્ષનું દ્વાર ઉગાડું થાય. એ સાધુ કેવો હોય એના પંચ લક્ષણ, પંચ વર્તમાનની વાત. મૂળ વાત અમે તમને એવું પૂછતા હતા કે એવું કોઈ સાધુ સાથે અંતરંગ નાતો છે કે નથી? જેની પાસે બેસવાથી હૈયું ઠરે, જેની પાસે બેસવાથી ભગવાનમાં હેત વધે, જેની પાસે બેસવાથી ભગવાનના ભક્તોમાં હેત વધે, એવા કોઈ સાધુ, ચાર સારા સાધુ સાથે, ચાર સારા હરિભગત સાથે જીવ જડી દેવાનો. જીવ જડી દેવાનો તો એનાથી શું થશે? તો કે ભક્તો, સહજમાં આ ભવસાગરની પેલે પારે સાધુ આપણને લઈ જશે. અને અહીં કને મહારાજ આગળ કહે છે, સાધુનો ધર્મ પણ બે પ્રકારનો છે. એક પ્રવૃત્તિ ધર્મ, બીજો નિવૃત્તિ ધર્મ. પ્રવૃત્તશ્ચ નિવૃત્તશ્ચ ધર્મો હિ દ્વિવિધો મતઃ દ્વયોપી વિષ્ણુ સંબંધાત ભવત્યેકાંત સંગીતઃ. એકાંતિક હરિભગત આપણે કહીએ. એકાંતિક ધર્મ એટલે શું? તો કે પ્રવૃત્તિ માર્ગમાં રહ્યો હતો ભલે, નિવૃત્તિ માર્ગમાં રહ્યો હતો ભલે, એ ગમે તે ધર્મની અંદર ધર્મનું પાલન કરતો હોય, પ્રવૃત્તિ કે નિવૃત્તિ, પણ એ પ્રવૃત્તિ કે નિવૃત્તિ ધર્મનું લક્ષ્ય એક હોય. શું? તો કે ભગવાનને રાજી કરવા. જ્યારે પ્રવૃત્તિ કે નિવૃત્તિ ધર્મ એ ભગવાનના સંબંધ વાળો હોય ત્યારે એને એકાંતિક ધર્મ કહ્યો છે. અને આ એકાંતિક ધર્મ મહારાજ કહે છે કે આ એકાંતિક ધર્મ કેવો? તો કે જનકાદિક જે રાજાઓ હતા એ ગ્રસ્થાશ્રમમાં પ્રવૃત્તિમાં રહ્યા હતા, પણ એની એક એક પ્રવૃત્તિ એ ભગવાનમય હતી, ભગવાનની પ્રસન્નતા માટે હતી. એટલે એકાંતિક ધર્મનું પાલન કરતા ગણાય. પછી નારદ સનકાદિક જેવા સાધુ પુરુષો છે એ નિવૃત્તિ ધર્મમાં રહ્યા છે, પણ એનું એક એક શ્વાસ, એની એક એક ક્ષણ એ ભગવાનને અર્થે છે. એટલા માટે નિવૃત્તિ ધર્મવાળા એકાંતિક સાધુ છે. તો એકાંતિક ધર્મ વિના આત્યંતિક કલ્યાણ થતું નથી. ભક્તો, હૈયામાં એક વાતનો દ્રઢાવ કરવાનો, એક આંટી પાડવાની. આપણા જીવનમાં, વ્યવહારમાં ક્યાંય આંટી ગુટી આવે, એવી તકલીફ આવે ને, ત્યારે મને દુઃખ આવે ને, તો દુઃખ પણ મારા પ્રભુનો કૃપા પ્રસાદ છે. શું છે? કૃપા પ્રસાદ છે. કારણ શું? તો કે મેં ને તમે જે સહજાનંદના ચરણમાં માથું મૂક્યું છે ને, જેના ચરણમાં માથું મૂક્યું છે ને, એના આંખના પલકારે બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય થાય છે. એ કાળ માયાનો નિયંતા છે. એના ચરણમાં બેઠા છીએ. આ બ્રહ્માંડમાં કોઈ આપણો વાળ વાંકો ન કરી શકે. આ બ્રહ્માંડમાં આપણો કોઈ વાળ વાંકો ન કરી શકે. ભક્તો,
આવી દ્રઢતા. કઠણાઈ આવે તો ઘણીક વખત આપણી ધીરજ દગી જાય, એમ થાય કે અહીંયા જરાક જઈ આવી, અહીંયા માનતા માની તો સારું થઈ જાય છે. મારી તમારી ધીરજ ખૂટી જાય. માણસ છે ને આપણે, ખૂટી જાય. પણ જેનો એક જ અંત. એક જગ્યાએ એવું થયું, પેલા કહેતા હોય કે એવો રિવાજ હતો, પરિવારમાં બાળક આવ્યું એટલે એના પત્ની હતા એને બીજી આસ્થા હતી, પછી ધણી હતા એને ભગવાન નારાયણનો અનન્ય આશ્રય હતો. પરંપરા હશે કે બાળક હોય તો એને ત્યાં માથું ટેકાડવા જવાનું. એટલે ધણીને પત્ની એમ કીધું કે આપણે માએ દીકરો દીધો એટલે માથું ટેકવવા જવું પડે, એનો દીધેલો છે. તો કે ધણી એમ કીધું કે મારા પરિવારની અંદર દીનાર એક જ મારો નારાયણ છે, મારો ભગવાન છે. માએ દીધો તો માને દઈ દો, મારે કાંઈ વાંધો નથી. એ મારા તમારા ભાગ્યનું પાનું છે ને મારા આપણા ઈષ્ટદેવના હાથમાં છે. દુઃખ પણ બે પ્રકારના હોય. એક પ્રારબ્ધનું દુઃખ હોય અને બીજું દુઃખ એ પરમાત્માના રાજીપાનું દુઃખ હોય. કઠણાઈ હોય ને એ બે પ્રકારની હોય. પ્રારબ્ધની કઠણાઈ હોય ને એ આગળના જન્મમાં કોઈકને હળી કરી હોય, ક્યાંક કોઈકનું રહી ગયું ચૂકવવાનું, અને પછી લેવા આવ્યા હોય અને એ ભૂકા ઘટતા હોય આપણા અને હેરાન કરી નાખતા હોય. એ પ્રારબ્ધનું દુઃખ છે. પણ કોઈને કાંઈ ન હોય અને છતાંય જેમ નરસિંહ મહેતા હોય, હા કોઈનું કાંઈ બગાડે નહીં, બધું હોય તો છતાં એને જે દુઃખ છે એ તો કે એની દુઃખ છે ને પરમાત્માની કૃપા છે. દુઃખ પણ પરમાત્માની કૃપા હોઈ શકે? તો કે હા, દુઃખ પણ પરમાત્માની કૃપા હોય. અને ભક્તો હકીકત તો એવી છે કે જેમ કુંતાજીએ ભગવાન પાસે દુઃખ માગ્યું. શું માગ્યું? દુઃખ માગ્યું. અને એટલા માટે કે સુખના સમયમાં સુખમાં તો સોની સાંભળે, દુઃખમાં કોણ સાંભળે? ભગવાન સાંભળે. હા. અને કુંતાજી એટલા માટે માગ્યું કે પ્રભુ મને એક વાતનો વિશ્વાસ આવી ગયો છે કે જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે તમે હરમેશ અમારી સાથે રહ્યા છો, અને જ્યારે હવે બધું સુખમય થઈ ગયું ત્યારે તમે અમને છોડીને જાઓ છો. એટલે એના કરતાં દુઃખ રહે ને એ સારું, કે કારણ કે હર પણ તમારા સાનિધ્યનો અહેસાસ થાય. કોનો અહેસાસ થાય? ભગવાનના સાનિધ્યનો અહેસાસ થાય. અને ભક્તો યાદ રાખજો, જીવનમાં જ્યારે દુઃખની ક્ષણ હોય ને ત્યારે ક્યારેક ઓશિકામાં માથું મૂકીને આંખમાંથી આંસુ આવી જાય ને, ભક્તો સાવ અટક્યું હોય, આપણે એમ થાય કે કાલે કેમ કરશું કેમ કરશું, અને સવાર ઉઠતા એવો રસ્તો નીકળી ગયો હોય, આપણે એમ થાય કે મારો ઠાકર કામ કરી દીધું. મારું એની અનુભૂતિ થાય કે એ છે, ચોક્કસ છે, એ ચોક્કસ છે ને મારું કામ સંભાળે છે, મારી સાથે છે, એવો અહેસાસ થાય. એટલે દુઃખ પણ પ્રારબ્ધનું દુઃખ હોય એને મિટાવી ન શકાય. એને મિટાવવાનો ઉપાય તો ભજન જ છે પાછો. અને ભગવાનની કૃપાનું દુઃખ હોય, ભગવાનની કૃપાનું દુઃખ હોય. શરીરમાં પીડા હોય પણ એ આસક્તિ ટાળવા માટે આવી હોય તો એ ભગવાનની કૃપાનું દુઃખ છે. ભગવાનની કૃપાનું દુઃખ છે. એ પૂર્વે મુક્તાનંદ સ્વામી, એને ક્ષયરોગ હતો, પણ એ ક્ષયરોગથી દુઃખી નહોતા. ક્ષય એટલે આજની ભાષામાં ટીબી કહેવાય. અને એ જમાનામાં કોઈ દવા નહોતી, અને ત્યારે પણ એ નહીતર હવે ટીબી થયો એટલે માણસ ગુજરી જાય. પણ સ્વામીને ટીબીને જાણે ગુરુ તરીકે રાખ્યો તો. 7-7, 8-8 વર્ષ થયા પણ સ્વામીને કાંઈ નહીં. એટલે દુઃખ પણ ભગવાનનો કૃપા પ્રસાદ હોય. અને ભક્તો આમ તો જોવા જઈએ ને તો સુખની અંદર તો સ્વભાવો વકરે, ભગવાનથી છેટા થઈ જવા ઉલટાનું. અને દુઃખની અંદર માન ટળે ભાવ રે, દિન આધીન થકો ભગવાનની આગળ ગરજુ થઈને રહેવો.
હા, ભગવાનની આગળ ગરજુ થઈને રહેવાય એટલે એનો મતલબ એવો નથી કે આપણે બધા નિર્ધન થઈ જઈએ, પણ વાત એટલી કે દુઃખ આવે ને તોય મોડા પડવાનું નહીં. શીખવાનું એટલું છે, દુઃખ આવે તોય મોડા નહીં પડવાનું. એને પણ સહજ માર્ગ ભગવાનનો કૃપા પ્રસાદ તરીકે સ્વીકાર કરશું ને તો એનામાંય મસ્તી આવશે, એનામાંય આનંદ આવશે. એટલા માટે ભક્તો એકાંતિક ધર્મ અને એકાંતિક ધર્મ, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની અનન્ય ભક્તિથી લક્ષણવાળા જે ભગવાનના એ ભક્તો છે એને એકાંતિક ધર્મથી યુક્ત એવા સાધુ પુરુષો, એકાંતિક ધર્મથી યુક્ત એવા ભક્તો કયા છે. એટલું જ નહીં, મહારાજ કહે આ એકાંતિક ધર્મ છે ને એ પૃથ્વી ઉપર ક્યાં રહે છે? તો કે એવા પુરુષ વિચરતા હોય ત્યારે એના હૈયામાં રહ્યો હોય, અને એવું કોઈ ન હોય ત્યારે અદૃશ્ય થઈ જાય છે ભૂમંડળ ઉપરથી. અને જ્યારે એવા પુરુષ વિચરતા હોય ત્યારે એકાંતિક ધર્મ એવા ભક્તના હૃદયમાં રહ્યો હોય, અને એવા ભક્ત જ્યાં એકાંતિક ભક્ત રહ્યા હોય ત્યાં સતયુગની પ્રવૃત્તિ હોય, પણ ત્રેતા, દ્વાપર કે કળિયુગની પ્રવૃત્તિ પણ હોતી નથી. મહારાજ કહે છે આવા એકાંતિક સાધુઓના યોગમાં રહી અને એ ધ્યાન, ભજન, એ સત્કર્મ કરીએ, દાન, વ્રત આદિ જે કંઈ પણ કરીએ એ તત્કાળ ફળીભૂત થાય છે. એટલા માટે મહારાજ કે એકાંતિક ધર્મનું લક્ષણ અવશ્ય જાણવું. અને મહારાજ આ એકાંતિક ધર્મથી યુક્ત એવા જે સાધુની વાત કરી, અને ધર્મામૃત ભક્તો 5 સંતોના પ્રકરણ. મહારાજે સંતોને કારણ શું ખબર છે? આ બધી વાત મહારાજ કોની આગળ કહે છે? સાધુ આગળ કહે છે. હવે ડોક્ટર જ માંદો હોય તો એ આપણી શું દવા કરે? બરાબર ને? હવે ડોક્ટર જ માંદો હોય, એ ડોક્ટર જ છેકું ખાતો હોય, બરાબર, એ ડોક્ટર જ ગલોફા કફ કાઢતો હોય. હવે એ પોતે સાજો નથી ને આપણે એને શરદી બતાવવા જઈ કે મને શરદી બહુ દાડા થઈ ગઈ, દવા કરો ને. એ કેવી દવા કરે? પેલી પોતાની તો થવી જોઈએ ને. એમ આ એકાંતિક ધર્મ અને વાત મહારાજ સાધુની આગળ કહે છે, સંતો તમે ભૂમંડળમાં એ હજારો ભક્તો સુધી, મુમુક્ષુ જીવો સુધી જાઓ છો તો તમે પોતે એટલા સુરક્ષિત હો, માયાની પેલે પાર પહોંચેલા હો, તમારા હૈયામાં ભગવાન હોય તો તમે ભગવાન આપી શકશો. દુકાનમાં માલ જ ન હોય તો વેપાર ક્યાંથી કરવો? એટલે સંતો તમારા હૈયામાં અખંડ ભગવાન રહે એવા હૈયા તમે રાખજો, એવા ધર્મનું પાલન કરજો કે અખંડ ભગવાન તમારી સાથે રહે, અને તમારી વાણીમાં બોલનારા ભગવાન હોય એવું તમારું જીવન રાખજો, એવું તમારું જીવન રાખજો. અને એટલા માટે મહારાજ અહીં કને આ સાધુના ધર્મ પંચ વર્તમાન અને એ ધર્મામૃત જેને કહેવાય અમારા સંતો માટે, એની વાત અદ્ભુત કરી છે. ભક્તો, સમય થયો છે, આગળનો અધ્યાય એ પણ અદ્ભુત છે. નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યા છે. વૃત્તિ જ્ઞાનાન્ન મુક્તિ એ બહુ અદ્ભુત. આમ તો જોવા જઈએ તો એ પ્રશ્ન થોડા ઘણા અંશે લોયાના 7મા વચનામૃતની સાથે મળતો આવેવો છે. અદ્ભુત કથા છે, આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની